हेलो स्टूडेंट्स, वेलकम टू बैक अवर बेस्ट इंग्लिश स्कूल ऑनलाइन लेक्चर। लास्ट लेक्चर में हम चैप्टर 10 को हमने पूरा किया। अब हम देखते हैं चैप्टर 11 जिसका नाम है वारसागत और जिसका साहित्य प्रकार है लघु कथा। तो यहाँ जो ये लेसन है हमारा, इसके लेखक है दुर्गेश ओझा। तो सबसे पहले हम लेखक का परिचय करते हैं। तो दुर्गेश ભાસ્કરભાઈ ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે। હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે। વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે। અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે અને જે આપણી આ વારસાગત પાઠ છે, જે લેસન છે, એ જે લઘુકથા છે તેમના અક્ષત લઘુકથા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે। ખેલ વાર્તા સંગ્રહ પણ તેમનો પ્રકાશિત થયેલો છે। ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે પણ તેઓ જાણીતા છે। તો અહીંયા આ જે લઘુકથા સાહિત્ય પ્રકારમાં એવો પ્રકાર છે કે જેમાં લાઘવ હોય છે અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્ત્વ હોય છે। એટલે કે લઘુકથામાં છેલ્લે એક એવી ચોટ હોય છે કે જે આખા પાઠનો બોધ આપણને આપી જાય છે। આ લઘુકથામાં અહીંયા વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે। વારસાગત એટલે કે આપણને જે વારસામાં માતા પિતાના જે મિલકત વારસામાં બાળકોને મળતી હોય છે એ જ નહીં, પણ એમના સંસ્કારો છે, એમના ગુણો છે, તેમની અહીંયા વાત થઈ છે કે માતા પિતામાં જે સંસ્કાર, જે ગુણ હોય છે એમના બાળકોમાં આવતા જ હોય છે, એમને વારસામાં મળતા જ હોય છે, એટલે કે એમના લોહીમાં હોય છે। એક કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે। તો અહીંયા આ વાત સાબિત થાય છે કે જો મા બાપ સારા સંસ્કારી હોય તો એ સંસ્કાર બાળકોમાં આવે જ છે અને એ વારસામાં મિલકત નહીં પણ બાળકોને સારા સંસ્કાર મળી રહે એ વધારે જરૂરી છે। તો અહીંયા એક પરિશ્રમ કરતા માણસની કદર કરવામાં આવી છે અને અહીંયા જે મગન જે છે એ આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચઢાવે છે। કારણ કે મોહન અહીંયા રામશંકર દાસનો દીકરો છે મોહન, અને રામશંકરની જમીન મગન વાવતો હતો અને ખૂબ જ નિષ્ઠાથી કામ કરતો હતો। તો મગન આ જેની નિષ્ઠા જોઈને તેને રામશંકરે તેને એક જમીનનો એક ટુકડો આપે છે અને કહે છે કે લે આ જમીન તારી, પણ એના પર કાયદાકીય દસ્તાવેજ થાય એ પહેલાં કાયદેસર જે વિધિ થવાની હોય થતી નથી અને રામશંકરનું મૃત્યુ થાય છે। તેથી તેના સગાઓ જે હોય છે મોહનના, એને ચડાવે છે કે તું આ જમીન પાછી લઈ લે એની પાસેથી, કારણ કે એની જોડે કોઈ સબૂત નથી, એની જોડે કોઈ દસ્તાવેજ નથી અને એ જમીનમાં ખૂબ જ સારો પાક, ખૂબ જ મહેનત કરીને ખૂબ જ સારું અહીંયા પાક તે ઉગાડે છે, જેથી તેને લોકો કહે છે કે આ જમીન તું પાછી પડાવી લે। અને એ વખતે અહીંયા મોહન એ સારું તેના ખેતરમાં સારો પાક લઈ શકતો નથી। હવે અહીંયા મોહન એ રામશંકરનો દીકરો છે, જે રામશંકરના સંસ્કાર એનામાં છે। જેમ રામશંકર ઉમદા માણસ હતા, એ જોઈ શકતા હતા, એમને કદર કરી હતી મગનની મહેનતની। તો અહીંયા એનો દીકરો પણ પોતે રામશંકરનો જે સંસ્કાર એને વારસામાં મળ્યા છે તેથી તેને આ જમીનનો ટુકડો તે પાછો નથી લેતો, પણ એના બદલે તે કહે છે કે લે આમાં સહી કરી દે, એમ કહીને સહી કરાવીને દસ્તાવેજ પાકો કરી આપે છે અને કાયદેસર રીતે હવે તારી પાસે આ જમીન કોઈ છીનવી નહીં શકે કે આ જમીન મારા પિતાજીએ તને આપી હતી અને તારી જ છે, એટલે કે હું રામશંકરનો જ દીકરો છું। એટલે કે તે પોતે પણ એની કદર કરે છે અને જે ગુણ એને વારસામાં મળ્યા છે એના સંસ્કાર અહીંયા દેખાઈ આવે છે। છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો। ટાઢ તડકો કે વરસાદ કશુંએ ગણકાર્યા વિના તેને દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી। તો અહીંયા રામશંકરના પાસે ઘણી બધી જમીન હતી, જે અહીંયા મગન હોય છે તે તેમની જમીન વાવતો હતો। તો અહીંયા કહે છે કે છેલ્લા 10 વર્ષથી આ જમીન તે વાવતો હતો અને તે એ જમીનનું એટલું જતન કરતો હતો કે ટાઢ તડકો કશું જ જોયા વગર, એટલે કે ઠંડી ગરમી બધું જ સહન કરી અને એને એટલી મહેનત કરી હતી, એટલું જતન કરતો હતો એ જમીનને કે તેમાં મબલક, અહીંયા મબલક એટલે શું થાય? પુષ્કળ, એટલે કે તે પુષ્કળ પાક ઉગાડતો હતો અને ગણકાર્યા વિના તો અહીંયા પૂછાઈ શકે રૂઢિપ્રયોગ કે ગણકાર્યા વિના એટલે શું થાય? ધ્યાનમાં લીધા વગર, એટલે કે કશું જ પણ કોઈ પણ મુશ્કેલી, ટાઢ પડતી હોય, તડકો પડતો હોય, ઠંડી ગરમી બધું જ સહન કરીને તેને આ બધું ધ્યાનમાં લીધા વિના ખૂબ જ મહેનત કરી અને દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો પુષ્કળ પાક તે ઉપજાવી આપતો હતો। એટલે કે તે અહીંયા
મહેનત કરતો હતો અને તે પુષ્કળ અનાજ મળતું હતું, જેના કારણે આજે રામશંકર હોય છે એમને અઢળક કમાણી કરાવી આપી હતી અને તેના કારણે તેમને અઢળક કમાણી મળતી હતી. એટલે કે તેઓ આ મગનની મહેનતથી ઘણું બધું કમાયા હતા. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો ને કહ્યું, મગન, આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો. તો આ રામશંકર જે હતા એમને મગનને આ મહેનત જોઈ કે તેને ખૂબ જ નિષ્ઠાથી કામ કર્યું હતું અને તેનાથી તે ખૂબ જ કમાણ્યા હતા. એટલે કે ખૂબ જ આવક તેને મગનની મહેનત દ્વારા જ આ જમીનમાંથી ઘણું બધું મળતું હતું. એટલે એમની મહેનત જોઈ અને તેને એક કટકો, એટલે અહીંયા કટકો એટલે શું થાય, એક ટુકડો, એટલે કે એક પીસ મીન્સ કે એક ટુકડો તેમને જમીનનો રામશંકરે મગનને આપીને કહ્યું કે આજથી આ જમીન તારી, એમાં તું તારું ખેતર બનાવ અને તારું મકાન પણ તું બનાવી શકે છે. પણ અહીંયા પાકું લખાણ થાય, એટલે કે પાકું લખાણ એટલે કે દસ્તાવેજ, તો કહે છે કે દસ્તાવેજ થાય એ પહેલાં જ રામશંકરનું મૃત્યુ થયું. તો આ મગનની જમીન એ ખૂબ જ મહેનતું હતો, એની જમીનમાં ખૂબ જ મબલખ એટલે કે પુષ્કળ પાક થયો અને જે રામશંકરનો દીકરો હતો મોહન, એના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. એટલે કે જે જમીન રામશંકરે મગનને આપી હતી એમાં ખૂબ જ પાક ઉગે છે અને અહીંયા જે મોહન હોય છે તેનો પાક નિષ્ફળ ગયો. તો હવે અહીંયા સ્વજનોએ સલાહ આપી, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વ્યવહારું બન, આંકડે માખો વગરનું મધ ચડે છે. 4-5 આગેવાનોની તૈયારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું. તો અહીંયા કેટલાક સ્વજનો હોય છે મોહનના, તો એ કહે છે કે આ જમીન આપી હતી એનો કોઈ દસ્તાવેજ કર્યો નહોતો, ખાલી એને 4-5 માણસો આગેવાનો બોલાવી અને તેને આ જમીન આપી હતી. તો અહીંયા સ્વજનો મોહનને ચડાવે છે કે તું આ જમીન તારા બાપે આપી હતી પણ એનું કોઈ પાક્કું લખાણ નથી, તો એનો પુરાવો ક્યાં છે? મીન્સ ઉનકા પ્રૂફ કહા હે? તો કહે છે કે તું આ સાબિતી એમની પાસે કશી છે નહીં, તો તું આ જમીનને પાછી લઈ લે. અને કહે છે કે 4-5 જણા એ વખતે આગેવાન હતા, ત્યાં સાક્ષી હતા, તો એમને તો આપણે ફોડી લેશું, એટલે કે એમને આપણે સમજાવી દઈશું. તો અહીંયા આ રીતે એ લોકો ચઢાવી રહ્યા છે જમીન પાછી લેવા માટે. આંકડે માખો વગરનું મધ હોવું એટલે દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાઈથી મળે તેમ હોવું. તો એનો મતલબ એવો થાય છે. તો અહીંયા ચઢાવી રહ્યા છે આ લોકો. મગન તો હરખભેર આવકારી રહ્યો, આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. તો અહીંયા વાક્ય અધૂરું છે. તો સોનાનો સૂરજ ઉગ્યો એટલે ખૂબ આનંદ થવો થાય. તો કહે છે કે એકદમ ખુશ થઈ જાય છે, હરખભેર આવકારી રહ્યો એટલે કે ખૂબ જ ખુશીથી તેમને આવકારો આપે છે અને કહે છે કે આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે, તમારા લીધે આજે અને તમારી પિતાજીની કૃપાથી, તો કહે છે મહેરબાનીથી અમારા ઘરે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, મારી આ જમીનમાં, એટલે કે ખૂબ જ મબલખ પાક થયો છે એવું અહીંયા ખુશ થઈ જાય છે અને તેને આવકારે છે અહીંયા શેઠને. મારી જમીન, એમ આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? તો અહીંયા તરત જ મોહન કહે છે કે મારી જમીન, તો કહે છે કે આ જમીન તારી છે, એનો કોઈ આધાર એટલે કોઈ પ્રૂફ એટલે કે કોઈ સાબિતી, પ્રમાણ છે તારી પાસે? તેનું કોઈ લખાણ છે તારી પાસે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો. તો અહીંયા મગન જે છે એ મોહનને કહી રહ્યો છે કે રામશંકર બાપાએ મને કહ્યું હતું કે આ જમીનનો કટકો તારો, એટલે કે એમને જે બોલ આપ્યા હતા, એમને જે વચન આપ્યું હતું, એ જ મારે મન તો ભગવાનનો આદેશ છે, ભગવાનનો હુકમ છે, એટલે કે એ જ મારે મન, લખાણની મારે કોઈ જરૂર ના હોય. એટલે કે એમને જે વચન આપ્યું હતું એ વચન જ હું માનું છું. એ ન ચાલે, આ જમીન તારી નથી, શું સમજ્યું? લે આ કાગળો ને કર સહી, એટલે છેડો ફાટે. તો અહીંયા મોહન કહે છે કે એવું ન ચાલે, એવું વચન અહીંયા કંઈ ચાલતું નથી, આ જમીન તારી નથી, શું સમજ્યું? એટલે કે તું સમજે છે, આ લે કાગળ અને સહી કર એટલે છેડો ફાટે, એટલે કે વાર્તા અહીંયા પૂરી થઈ જાય. તારે અહીંયા આ કાગળમાં સહી કરી દે એટલે જમીન મારી થઈ જાય. તો અહીંયા ધમકાવે છે મોહન મગનને કે આવી રીતે બોલવાથી કે વચન આપવાથી ચાલતું નથી. અત્યારે કોઈ પણ મિલકત વેચાણ કે લેવેચ કરવાની હોય તો એના માટે પુરાવા હોવા જરૂરી છે, પ્રૂફ હોવું જરૂરી છે. આ સમયમાં કોઈના પર વિશ્વાસ રાખી ન શકાય. એટલે કે કોઈ પણ મિલકત ખરીદતી વખતે અથવા લેતી વખતે કે વેચાણ કરતી વખતે એના પુરાવા, દસ્તાવેજ હોવા જરૂરી છે. અહીંયા એક બાબત પણ આપણને શીખવા મળે છે.
મોહનના શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી. દોસ્ત સમી જમીન જમીન દોસ્ત થતી લાગી. મગને ધ્રુજતા હાથે સહી કરી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. તો હવે આ મોહન જે છે એના શબ્દો સાંભળી અને મગનને એકદમ આઘાત લાગી જાય છે. જમીન સરી જવી, પગ નીચેની જમીન સરી જવી એટલે શું થાય? આઘાત લાગવો, એટલે કે એને આઘાત લાગે છે, કારણ કે એને જમીન રામશંકર દાસે આપી હતી અને આ રામશંકર દાસનો પુત્ર મોહન હતો. એટલે હવે તેને એવું લાગે છે કે હવે આ જમીન મારી રહી નથી, કારણ કે એનું કોઈ પાકું લખાણ નથી, એનો કોઈ પુરાવો નથી કે જમીન તેને આપી છે. તો કહે છે કે જમીન જમીન દોસ્ત સમી જમીન જમીન દોસ્ત થતી લાગી. જમીન દોસ્ત થવું એટલે નાશ પામવું. તો કહે છે કે આ જે એના મિત્ર જેવી જમીન હતી, જે જમીનમાંથી તે મબલક પાક ઉકાળતો હતો, એ જમીન હવે નાશ પામતી હોય તેવું તેને લાગ્યું. મગને ધ્રુજતા હાથે સહી કરી, એટલે ખૂબ જ દુઃખ સાથે એકદમ તેના હાથ ધ્રુજવા લાગ્યા, તેને આઘાત લાગ્યો અને ધ્રુજતા હાથે તેને સહી કરી. કારણ કે મોહને જે શબ્દો કહ્યા કે આ જમીન તારી નથી, તારી પાસે કોઈ લખાણ નથી, એટલે એને સહી કરી આપી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. મોહને તરત જ તેના હાથમાંથી કાગળ ચૂંટવી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. અટ્ટહાસ્ય એટલે સ્વજનો જોર જોરથી, જે મોહન સાથે એના સ્વજનો ગયા હતા એ જોર જોરથી હસવા લાગ્યા. અટ્ટહાસ્ય કરવું એટલે જોર જોરથી હસવું. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ છે, લે સાચવ આ તારો દસ્તાવેજ. તો હવે મોહન બોલી ઉઠ્યો અને તરત જ મોહન કહે છે કે હવે કામ પૂરું થયું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. તો કહે છે કે મૂરખ એટલે અહીંયા કહે છે કે હું તો તને જમીન પાછી આપવા આવ્યો, એટલે કે આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ છે, લે સાચવ આ તારો દસ્તાવેજ, એટલે કે આ દસ્તાવેજ હું તને કરી આપ્યો છું. તો અહીંયા મોહન મગનને ધમકાવે છે, એટલે એને એવું લાગે છે કે અહીંયા મોહન એની પાસે જમીન પાછી લેવા આવ્યો છે, પણ ખરેખર મોહન એ જમીન પાછી લેવા નહોતો ગયો, પણ કાયદેસર કાર્યવાહી કરી અને મગનને જમીન પાછી આપવા માગતો હતો, જેથી ભવિષ્યમાં કોઈ પણ એનાથી જમીન પાછી લઈ ન શકે, કારણ કે એના પિતાજીએ વચન આપ્યું હતું અને પિતાજીએ એને ઉદાર મને આ જમીન આપી હતી, એટલે એ પાછી લેવા માગતો નહોતો. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી, એટલે મોહને મોહને હડસેલતા કહ્યું, હું રામશંકરનો દીકરો છું. તો અહીંયા સ્તબ્ધ, બધા સ્વજનો ચકિત થઈ ગયા. એ તો એમને તો એવું લાગતું હતું કે આપણે મોહનને કહ્યું છે એટલે મોહન હવે આ જમીન પાછી લઈ લેશે, પણ એ લોકો તો પ્રશ્નસૂચક, કંઈ પ્રશ્ન હોય મનમાં એ રીતે તેની સામે જોઈ રહ્યા. અને મોહને મોહ એટલે કે લાભ, લાલચને હડસેલતા, એટલે કે લાભ લાલચ રાખ્યા વગર કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. એટલે કે આ વિધાન દ્વારા મોહન કહેવા માગે છે કે મારા પિતાના સંસ્કાર મને વારસામાં મળ્યા છે અને તેમની જેમ હું પણ ઉદાર છું, એટલે કે હું મારા પિતાના ઉદાર ભાવે આપેલી જમીન પાછી ન લઈ શકું. મારા પિતાએ વચન આપ્યું છે એ વચન મારે પણ પાળવું જોઈએ, એટલે કે અમારી ખાનદાની છે, મારી ખાનદાની મને વારસામાં મળેલી છે, એમ કહીને મોહન અહીંયા છેલ્લે કહે છે કે હું રામશંકરનો દીકરો છું. અને આ જમીન તે મગનને કાયદેસર રીતે દસ્તાવેજ પુરાવા સાથે તેને પાછી આપે છે. અને આ જે પાઠ છે આપણો વારસાગત, એ અક્ષતમાંથી લેવામાં આવ્યો છે. અક્ષત લઘુકથાનો જે સંગ્રહ છે અહીંયા દુર્ગેશ ઓઝાનો, એમાંથી આ અક્ષત સંદર્ભ ગ્રંથમાંથી આ લઘુકથા લેવામાં આવેલી છે. તો આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે વાતાવરણ અને વારસો એ મનુષ્યનો સંસ્કાર પિંડ ગળે છે. એટલે કે મા બાપ તરફથી જે સંસ્કાર મળે છે એ થકી જ બાળકો ઘણું બધું શીખતા હોય છે. એ જ તેમનો સાચો વારસો છે. એટલે કે મા બાપની મિલકત નહીં, પણ એમના સંસ્કાર એમનો સાચો વારસો છે, એમની સાચી મિલકત છે. અને સંસ્કાર એ જ સાચી મૂડી છે. તો અહીંયા કોઈ પણ વ્યક્તિનું ઋણ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. અહીંયા જે રામશંકર છે તે અહીંયા મગનના ગુણ ભૂલ્યા નથી, કારણ કે તેને ખૂબ જ નિષ્ઠાપૂર્વક, ખૂબ જ મહેનત કરી અને અહીંયા જમીનમાં ઘણું બધું ઉપજાવ્યું છે. તો રહે તેનું ઘર અને વાવે તેનું ખેતર એવો નિયમ હોવા છતાં, એવો કાયદો હોવા છતાં મગને ક્યારેય પોતાના માલિકની જમીન પચાવી પાડવાનો વિચાર નથી કર્યો. અને ખૂબ જ એ તેની ખાનદાની છે અને તેને ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેને મહેનત કરી છે. એની કદર રામશંકર પણ કરે છે અને તેને એક જમીનનો ટુકડો આપી અને કાયદેસર તેની કદરને બિરદાવે છે, તેની કદર કરે છે. તો આ રીતે નિષ્ઠાવાનની કદર થવી જોઈએ અને ખૂબ જ નિષ્ઠાથી કામ પણ કરવું જોઈએ. અને જે નિષ્ઠાથી કામ કરે છે એની કદર થાય તો બંને પક્ષે સુખ, શાંતિ અને સંતોષ મળે છે. અને ક્યારેય કોઈની વાતોમાં ના આવવું જોઈએ. એટલે કે જે વિઘ્ન સંતોષી લોકો છે એમની વાતોમાં આવ્યા વગર અહીંયા મોહન એક ખૂબ જ સારો નિર્ણય લે છે કે જે તેના પિતાજીએ જે વચન આપ્યું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય,
એટલે કે એક રીત ચાલતી આવી છે કે પ્રાણ જાય પણ વચન ન જાય. એના પિતાએ જે વચન આપ્યું તે વચન એના પિતાના જેવો તેનો ઉદાર સ્વભાવ છે અને તેને એ વચનને પાળ્યું અને કાયદેસર તે જમીન તેને મગનને આપી અને તેના પિતાને છેલ્લે તેને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું, એટલે કે મારા વારસામાં મને મારા પિતાજીના સંસ્કાર મળ્યા છે એવું તે અહીંયા કહે છે. જેમ ભગવાન રામે દશરથનું વચન પાળવા માટે, પોતાના પિતાનું વચન પાળવા માટે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો, પોતાનું રાજપાટ બધું જ છોડીને. એ રીતે અહીંયા એક જે વારસાગતમાં જે સંસ્કાર ચાલ્યા આવે છે ભારતની ભૂમિ પર, એ સંસ્કારો જળવાવા ખૂબ જરૂરી છે. તો અહીંયા છેલ્લે એક વારસાગત એટલે કે વારસામાં મળેલા સંસ્કારની વાત છે. વારસાગતમાં મિલકત પણ મળે છે મા બાપની બાળકોને, પણ એથી વધારે જરૂર સંસ્કારો છે. અને જેવા મા બાપના સંસ્કાર, જે એમનો સ્વભાવ હોય છે એ પોતાના બાળકોને સંસ્કારમાં વારસામાં મળતા હોય છે. સંસ્કાર કે એ ઉદાર સ્વભાવના હોય તો બાળકો પણ ઉદાર સ્વભાવના બને છે. અને આ રીતે અહીંયા મોહને ખૂબ જ સારું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આ પાઠમાંથી આપણને એક બોધ મળે છે કે આપણે જે માણસ નિષ્ઠાથી કામ કરે એની કદર કરવી જોઈએ અને સારા સંસ્કાર આપણે આપણા મા બાપના આપણને વારસામાં મળે છે અને આપણા બાળકોને આપણે સારા સંસ્કાર આપવા જોઈએ. શબ્દ સમજૂતી, સામાનાર્થી અને શબ્દાર્થ જોઈએ. જતન એટલે સંભાળ, જાળવણી. રાજીપો એટલે ખુશી. મબલક એટલે પુષ્કળ. તો એ જ રીતે અતિશય. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત. પુરાવો એટલે સાબિતી. આગેવાન એટલે નેતા. વિરુદ્ધાર્થી ઓપોઝિટ શબ્દ છે અહીંયા. છેલ્લું એટલે પહેલું. ફળદ્રુપ એટલે ઉજ્જડ. અઢળક એટલે થોડું. સફળ તો નિષ્ફળ. હાજરી તો ગેરહાજરી. આધાર તો નિરાધાર. તળપદા શબ્દો છે અહીંયા. ટાઢ તો ઠંડી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જોર જોરથી હસવું. એટલે શું થાય? જોર જોરથી હસવું એટલે અટ્ટહાસ્ય. રૂઢિપ્રયોગ છે અહીંયા. આંકડે મધ હોવું એટલે દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાઈથી મળે તેમ હોવું. સ્વાધ્યાય જોઈ લઈએ. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો? તો અહીંયા જવાબમાં એમાં છે થોડા પૈસા આપીને, ઢોર ઢાંખર આપીને, જમીનનો એક કટકો આપીને કે મકાન આપીને. તો શું આવશે અહીંયા? જમીનનો એક કટકો આપીને. મગનને પગ નીચેની જમીન સરી જતી કેમ લાગી? તો એમાં છે ધરતીકંપનો અનુભવ થવાથી. બીમાં છે આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને. સીમાં છે સ્તબ્ધ સ્વજનોને જોઈને. અને ડીમાં છે રામશંકરના અવસાનના સમાચાર સાંભળીને. તો કયું ઓપ્શન છે સાચું? અહીંયા બી, કે આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને. ત્રીજો પ્રશ્ન છે, હું રામશંકરનો દીકરો છું. આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો. મારા ઉપર વિશ્વાસ કરવો નહીં. બીમાં છે પિતા પુત્રના વિચારો જુદા પડે છે. સીમાં છે હું જ જમીનનો વારસદાર છું. અને ડીમાં છે મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. તો અહીંયા શું આવશે? ડી ઓપ્શન, મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. મારી જમીનમાં સોનાનો સૂરજ. વાક્યનો અર્થ શોધો. તો એમાં છે જમીનમાં કશું જ ઉપજતું નથી. જમીનમાં મબલક પાક ઉપજ્યો છે. જમીનમાંથી સોનું મળી આવ્યું છે કે સોનાના પતરામાં સૂરજનું ચિત્ર છે. તો અહીંયા કયું ઓપ્શન સાચું છે? કે જમીનમાં મબલક પાક ઉપજ્યો છે એટલે કે મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગે છે એવો મતલબ થાય છે. ત્યારબાદ 2-3 વાક્યમાં ઉત્તર લખોમાં. સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી? સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી? તો સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી. તેમને કહ્યું, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? તો વ્યવહારુ બન. એટલે કે આ જમીન આપી છે એનો પુરાવો નથી, તો તું જમીન સહેલાઈથી પાછી મેળવી શકીશ. મગને દસ્તાવેજમાં સહી કરી આપી. કારણ કે તો મગનને કહ્યું કે તમારા બાપુ રામશંકરની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. મગન અહીંયા મોહનને કહે છે. આ સાંભળી તરત જ મોહને તેને ધમકાવતા પૂછ્યું કે આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? મોહનના આવા શબ્દો સાંભળીને મગને દસ્તાવેજમાં સહી કરી આપી.
મોટો તમને એક પ્રશ્ન પૂછાઈ શકે કે 7-8 લીટીમાં પ્રશ્નના જવાબ લખવાના હોય. વારસાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો અથવા મોહન પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો આ વિધાન સમજાવો. તો અહીંયા મોહને આવશે. તો મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો આ વિધાન સમજાવો. તો અહીંયા વારસાગત આ લઘુકથામાં મોહનના પિતા રામશંકરની જમીન મગન ખેડતો હતો. મગન ટાઢ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના મહેનત કરતો હતો. તેના પરિણામે દર વર્ષે રામશંકરને ફળો શાકભાજી અને અનાજનો મબલક પાક થતો અને તેથી અઢળક કમાણી થતી. મગનની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર આવતા રામશંકરે મગનને જમીનનો એક કટકો કાઢી આપ્યો હતો. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં રામશંકરે દેહ છોડ્યો. મગનની જમીનમાં મબલક પાક થયો અને મોહનની જમીનમાં પાક નિષ્ફળ ગયો. મોહનના સ્વજનોએ જમીન પાછી મેળવી લેવા મોહનને ચડાવ્યો. સ્વજનોની હાજરીમાં મોહનને ધમકાવ્યો અને તેની પાસેની જમીન તેની છે તેનો કોઈ આધાર કોઈ લખાણ હોય તો બતાવવા કહ્યું. પછી તેને કાગળો પર સહી કરવા કહ્યું. મગને સહી કરી. મોહન બોલી ઉઠ્યો, આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ, આ તારો દસ્તાવેજ. અહીંયા સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને મગનના ખભે હાથ રાખી કહ્યું, હું રામશંકરનો દીકરો છું. આ રીતે મોહને ખાનદાનીનો વારસો જાળવ્યો. આ રીતે આ પાઠનું શીર્ષક વારસાગત યોગ્ય છે. स्टूडेंट्स, लेक्चर हमारा यहाँ पूरा होता है और लेसन भी पूरा होता है. यहाँ मिलेंगे हम नेक्स्ट लेक्चर में. अगर आपको ये वीडियो पसंद आया हो तो उसको लाइक करना मत भूलना. ओके, थैंक यू.